બધા કલાકારોને સાંભળવા છે, પણ છેલ્લે ઈ બંધુવાળી મેરડી માને યાદ કરી અને મારી વાણીને વિરામ આપવો છે ત્યારે, અને ઈ બંધુવાળી મેરડીની મેર હોય તો જ આવા કાર્ય થાય, ઈ ભગવતીની મેર હોય ત્યારે પરેશદાનભાઈ ગઢવીને વિનંતી કરીએ કે આવો ભાઈ અને આનંદ કરાવો. જય હો. એક મિનિટ બંધ
હાલો અહીંયા અમસીભાઈ કુંગસિયાનો દીકરો અને દીકરી અહીંયા સ્ટેજ પાસે છે, તો એમને નમ્ર વિનંતી કે અહીંથી લઈ જશે. અને વિશાલભાઈ રાતડિયા નાગભાઈ પાનવાળા નો દીકરો સુજલ સ્ટેજ પાસે છે, એમના ભાઈ પાયલબેનને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ પાસેથી લઈ જશે. સુજલ કરીને દીકરો છે અહીંયા, એમના ફૂઈ પાયલબેનને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ પાસેથી લઈ જશે. અને આ બાજુ જેટલા મારા ભાઈઓ ઊભા છે ને એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ સર્વે નીચે બેસી જશો. ભાઈ બે હાથ જોડી નમ્ર વિનંતી, બધાને નમ્ર વિનંતી. આપ માના ઘરે આવ્યા છો, આપ પોતાનું આપનું ઘર જ છે, તો આપણે જ વ્યવસ્થા જાળવવાની છે. જેટલા માને છે ને બધાને નમ્ર વિનંતી બેસી જાય ભાઈ, કોઈને કહેવું ન પડે. ફરી બધા જ પોતપોતાની જગ્યાએ બેસી જાવ ભાઈ, અને ફરીથી ઊભા ન થાવ મારા બાપ. આ બાજુ જે ભાઈઓ ઊભા છે એમને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી ભાઈ, બધા જ બેસી જાવ, બધા જ બેસી જાવ ભાઈ. વાહ. આ બાજુ જે ભાઈઓ ઊભા છે એમને પણ નમ્ર વિનંતી બેસી જાવ ભાઈ, અને નહીં તો આ સાઈડ આવી જાવ, બેસી જાવ ભાઈ. અહીંયા એક બેનનું પાકીટ પણ અહીંયા એક બેનનું મળ્યું છે, એમાં થોડા ઘણા પૈસા છે અને એક ચિઠ્ઠી છે, તો જેનું એનું અહીંથી ઓળખ આપી અને ત્યારબાદ લઈ જશે. બેનનું પાકીટ છે અહીંયા. આ બાજુ ભાઈઓ ઊભા છે એમને નમ્ર વિનંતી ભાઈ બેસી જશો પ્લીઝ, બેસી જાઓ, નીચે બેસી જાઓ ભાઈ. આ બાજુ જે ભાઈઓ ઊભા છે પ્લીઝ આપ સર્વને હાથ જોડી નમ્ર વિનંતી. આઈ માના મહેમાન છો આપ સર્વે, ફરી અને કહેવાનું ન હોય, આપ સર્વેને નમ્ર વિનંતી નીચે બેસી જાઓ ભાઈ. અહીંયા આપણી વચ્ચે ગુજરાતમાં ખૂબ ગુંજતું નામ એવા પરેશદાન ગઢવીને આપણે એકવાર જોરદાર તાળીઓથી ભાઈને વધાવી લેશું. જય હો. હર હર. આ શ્રી ભાનુભાઈ માના સાનિધ્યમાં મને તો આમ તો 3 થી 4 વાર આઈ માના દર્શન કરવાનો મોકો મળ્યો છે, પણ આજે આઈ માના ભગવતીમાં મેરડીમાંના ભાનુભાઈ માના દર્શન કરીને આપણે બધા ધન્ય થયા છીએ. ત્યારે જેટલા બેઠા છે એટલા બધા મારી સાથે પ્રેમથી બે હાથ ઊંચા કરીને જગદંબાનો જયકાર કરીએ. પ્રેમથી બોલો મેલડી માત કી, ભાનુઆઈ માત કી, દાતરાણ માત કી, મછવાઈ માત કી, દ્વારિકાધીશ કી, મમાઈ માત કી, દાતરાણ માત કી. માથી કોઈ મોટું નહીં, ભલે હોય જળધર કે જગદીશ, એમ માથી કોઈ મોટું નહીં, નમાવે શીશ. અરે આયુ મેલડી આગળ આલિયા,
જગદંબા ભગવતી ભાનુએ માના સાનિધ્યમાં મળ્યા છે જ્યારે જગદંબાની એક રચનાની આના કાર્યક્રમની શરૂઆત બેને ખૂબ આનંદ કર્યો. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હજી આપણે ગોપાલભાઈને સાંભળવાના છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓ થયો. એટલે જગદંબાની એક રચના